ભગવાન જગન્નાથ કી જય હો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. મારા હાથમાં છે કડવા કડવા કારેલા અને આ છે કારેલામાંથી બનાવેલા ભજીયા. કદાચ આ કોઈને ન ભાવતા હોય, ન ફાવતા હોય, ન ગમતા હોય, પણ આ તો લગભગ બધાને ભાવે, ફાવે અને ગમે. ચોમાસાની ઋતુની અંદર કારેલા જનરલી વધારે ખવાતા હોય છે અને ખાવા જ જોઈએ. અને એમાં પણ જો ડાયાબિટીસ વાળા લોકો હોય તો એમને જો ભજીયા મળી જાય, કારેલા મળી જાય, કોઈ પણ રીતેનું શાક હોય કે ભજીયા હોય તો ખરેખર એના માટે આનંદ થઈ જાય. તો ડાયાબિટીસ વાળા લોકો માટે જ આ સ્પેશિયલ એક ગિફ્ટ છે. તો તમે ચોક્કસથી બનાવજો જો કોઈને તમારા ઘરની અંદર ડાયાબિટીસ છે તો. અને બનાવવાની પદ્ધતિ બહુ સરળ છે પણ ટેસ્ટ ખરેખર બહુ બેસ્ટ આવે છે, એ વાત ચોક્કસ છે. તો અમે આજે કારેલાના ભજીયા બનાવ્યા છે અને તમે પણ બનાવજો. આવો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવીએ છીએ. આપણે બનાવી રહ્યા છીએ કારેલાના ભજીયા અને ખરેખર કહું ને તો આ કારેલાના ભજીયા બહુ જ સક્સેસફુલ છે, બહુ જ ટેસ્ટી બનતા હોય છે. અને એકવાર ચાખી જશો ને તો ખરેખર બીજી વાર ચોક્કસ બનાવશો એવું મને ભરોસો છે. તો સિમ્પલી આ દેશી કારેલા છે, તમે મોટા કારેલા પણ લઈ શકો. ઉપરના જે આપણા કરકરિયા છે એ થોડો વધારે કડવા હોય એટલા માટે આપણે એને આછા કાઢી લઈએ. બહુ એકદમ ભાર દઈને કાઢવાની જરૂર નથી, બસ ઉપરથી આછા કાઢી લઈએ તો થોડુંક ઓછા કડવા લાગે. બાકી જો મારી જેમ કડવાશ તમને વધારે પસંદ હોય તો તમે એને રાખી પણ શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી. તો સિમ્પલી આપણે એને ચોખ્ખા કરી લઈએ. હવે સિમ્પલી આની પતલી સ્લાઇસ કરવાની છે. બહુ વધારે જાડી નહીં રાખશો, મીડિયમ પતલી હોય તો ક્રન્ચી બનશે. એકદમ જાડી હશે તો આગળ જતાં ઢીલી પડી જશે. તમામ સ્લાઇસને એક બાઉલમાં લઈ લઈએ છીએ. બીજ ને બધું વધારાનું જે છે એ આપણે લાસ્ટમાં કાઢી નાખશું, પણ હાલ આપણે એને નમકવાળા પાણીની અંદર પલાળવાનું છે. કારેલાની કડવાશને ઓછી કરવા માટે માપસર નમક નાખીએ અને થોડીક હળદર નાખીએ. હળદર છે ને એ પણ કડવાશને ઓછું કરવાનું કામ કરશે. સારી રીતે ચલાવી લઈએ. 5-1 મિનિટનો ટાઈમ આપીશું, 5-10 મિનિટનો, તો કડવાશ છે નીકળી જશે અને નમક છે પણ કારેલા છે શોષી લેશે. લાસ્ટમાં પાણી જે હોય એને કાઢી નાખશું અને બીજ બધા પણ કાઢી નાખશું. ફાઇનલી 15-20 મિનિટનો સમય ગયો છે અને કારેલા છે એ મીઠું પી અને સરસ મીઠા થઈ ગયા છે. જોકે એવું થતું નથી હોતું, કારેલું કડવું જ રહેતું હોય છે ઓલવેઝ, પણ એના બીજ છે આપણે એને કાઢી લઈએ છીએ કારણ કે આ ઘરડા થઈ ગયા છે. કૂણા બીજ હોય તો ચાલે, તો કંઈ ન કાઢો તો વાંધો નથી. આ તો ભજીયા ખાતી વખતે મોઢામાં આખા બીજ ન આવે એટલા માટે હું કાઢવાની સલાહ આપું છું. આપણા કારેલા છે એ તૈયાર છે. હવે ચોમાસું છે તો આપણે થોડુંક અજમો નાખીએ છીએ, મસળીને 2 ચપટી અજમો, રુચિ અનુસાર ઓછા વધતા કરી શકાય. એ સાથે કાળા મરી છે એનો પાવડર નાખીએ. ભજીયાની અંદર કાળા મરી ના હોય તો બને જ નહીં, રાઈટ. આખા ધાણા છે એ પણ સરસ લાગશે, થોડાક હું એ નાખું છું. બહુ ઓછી વસ્તુ આપણે નાખવાની છે. અને હવે ઉપરથી નાખીએ છીએ ચણાનો બેસન. 2 ચમચી ચોખાનો લોટ પણ નાખી શકો છો અથવા કોર્નફ્લોર પણ નાખી શકો છો, એ પણ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે છે. સારી રીતે મિક્સ કરી લઈએ. પણ તમને પ્રશ્ન થશે કે સ્વામી નમક ના નાખ્યું, કેમ નમક નાખવું? કારણ કે આની અંદર નમક ચડી ગયું છે. મેં હમણાં ચાખ્યું તો બહુ જ સરસ કડવો સ્વાદ નહોતો આવતો અને બહુ જ ફાઇન એવો ટેસ્ટ એનો આવતો, એટલે નમક ન નાખો તો પણ ચાલે કારણ કે નમક કારેલાએ પી લીધું છે. તો હવે બસ સારી રીતે આને મસળી બધાય ચકેડાની અંદર દરેક રીંગમાં લોટ ચડી જાય એવો કંઈક પ્રયાસ આપણે ધીમા હાથે કરવાનો. ચકેડા આપણા બ્રેક ન થવા જોઈએ, રાઈટ. વધારે કોરું લાગતું હોય તો થોડું પાણી લઈ લેવાનું, જેનાથી ચણાનો લોટ છે એ વધારે ચીપકશે. 1/2 ચમચી પાણી હોય તો પણ ઇનફ છે. જુઓ, હજી ચણાનો લોટ થોડોક ઓછો દેખાય છે આપણને કવર થયેલું, તો વધારે આપણે નાખી શકીએ છીએ. એ ઓછા વધતા આપણે આપણી રુચિ અનુસાર કરી શકાય. અને હા, જો સોડા નાખવાના છે આપણે તો થોડું ચણાનો લોટ દેખાવો જરૂરી છે. અને
સોડા નાખવો પણ થોડોક જરૂરી છે એટલા માટે, કારણ કે ભજીયા છે એ સોફ્ટ બને. નહીંતર પછી ખાલી ફક્ત ચણાનો લોટ હોય ને તો એ એકદમ કડક થઈ જતા હોય છે, જેનો ટેસ્ટ છે એ થોડોક અલગ આવતો હોય છે. પણ એ પણ તમે ટ્રાય ચોક્કસ કરી શકો. પણ આજે અમે થોડોક સોડા નાખીને પછી ટ્રાય કરવાના છીએ. અને હા, લીંબુ પણ ખાસ નાખજો સોડા ફોડતી વખતે, તો ખટાશ છે એ પણ બેસ્ટ લાગશે. તો થોડોક હું લોટ હજી આમાં નાખું છું અને ફરીવાર સારી રીતે એને મિક્સ કરી લઈએ. તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે, અને હવે આપણે થોડોક સોડા હું નાખું છું, બહુ જાજો નહીં નાખવાનો, થોડોક. અને હવે સોડાને ફોડવા માટે લીંબુ જરૂરી છે. મેં આખું લીંબુ નાખ્યું છે કારણ કે મને ખટાશ વધારે પસંદ છે. ફરીવાર સારી રીતે ચલાવી લઈએ અને હવે આપણે ગરમ તેલ થઈ ગયું છે તો એની અંદર તળી લઈએ. દરેક રીંગ છે ને અલગ અલગ નાખવાની છે, બસ એ જ સૌથી ચેલેન્જિંગ પાર્ટ છે. બાકી આ ભજીયા બહુ સરળ છે. લુક એટ ધીસ, આપણા ભજીયા કારેલાના. વાહ, શું સુગંધ આવે છે, શું સ્વાદ છે. પણ છેલ્લી આપણી શરત પ્રમાણે, જો તમે ચોમાસામાં બનાવો છો, વરસાદની સિઝન છે અથવા નથી, ડાયાબિટીસ છે ને તમે કારેલાના ભજીયા બનાવો છો, પણ ભગવાનને ધરાવવાનું ભૂલશો નહીં. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ભગવાનની થાળ જરૂર ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.